નારાયણ સાંઈની જે અરજી હતી તેની ઉપર કોર્ટે આકરું વલણ દાખવ્યું છે। જામીન અરજી ઉપર કોર્ટનું આકરું વલણ, મેડિકલ એડવાઇસથી વિપરીત આસારામનું વલણ। કોર્ટના આકરા વલણ બાદ નારાયણ સાંઈએ અરજી પરત ખેંચી લીધી છે। જામીન ફગાવી દેવાના કોર્ટના વલણ બાદ અરજી પાછી ખેંચી લેવામાં આવી। આસારામ દબાવ ન લેતા હોવાની નારાયણ સાંઈએ રજૂઆત કરી હતી। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા તેજસ મહેતા આપણી સાથે લાઈવ જોડાયા છે। જી તેજસ, શું રજૂઆત નારાયણ સાંઈ દ્વારા કરવામાં આવી અને ત્યારબાદ કોર્ટનું શું વલણ રહ્યું? ઝીલન, નારાયણ સાંઈ તરફથી જે મુખ્યત્વે રજૂઆત કરવામાં આવી હતી, 85 વર્ષના વૃદ્ધ પિતા જે અત્યારે સારવાર લઈ રહ્યા છે, તે સારવારની અંદર એલોપેથી સારવાર તો પહેલેથી જ લેવાનું તેમણે ટાળ્યું હતું, પરંતુ જે આયુર્વેદિક દવાઓ લઈ રહ્યા હતા તે પણ તેમણે બંધ કર્યું હોવાની કોર્ટમાં રજૂઆત કરવામાં આવી। અને હવે તેમનો અંતિમ સમય નજીક આવી રહ્યો છે, તેવા સંજોગોની અંદર એક પુત્ર તરીકે તેમને મળવા દેવામાં આવે તે પ્રકારની રજૂઆત કોર્ટમાં કરવામાં આવી। જોકે આસારામના સાધકોની આ પહેલાંની જે પ્રમાણેની વર્તણૂક રહી છે તેના કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી શકે છે તે પ્રકારની સરકારની રજૂઆત હતી। સાથે જ જો જોધપુર એમ્સમાંથી દિલ્હી એમ્સમાં શિફ્ટ કરવામાં આવે, નારાયણ સાંઈની જે રજૂઆત હતી તે પ્રમાણે જો શિફ્ટ કરવામાં આવે તો પણ સારવાર છે તેમાં ફેર પડી શકે છે। જોકે આ કરવામાં પણ જે મેડિકલ એડવાઇસ છે તેનાથી આસારામ વિપરીત રીતે વર્તી રહ્યા હોવાની બાબત પણ કોર્ટના ધ્યાને મૂકવામાં આવી। કોર્ટે પણ એ બાબતની નોંધ લીધી કે આસારામ જે મેડિકલ એડવાઇસ છે તેનાથી વિપરીત વર્તન કરી રહ્યા છે, તેવા સંજોગોની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અને જે દર્દીઓ છે તેમની સ્થિતિને ધ્યાને લેતા કોર્ટે આકરું વલણ અપનાવ્યું। અરજી ફગાવવાનું વલણ અપનાવવાની કોર્ટની તૈયારી હતી, તેવામાં અરજી પરત ખેંચવા માટે કોર્ટને વિનંતી કરવામાં આવી, જે કોર્ટે મંજૂર રાખી છે। એટલે આસારામના જે સાધકોનું વર્તન છે તેના કારણે થઈને નારાયણ સાંઈને આ હંગામી જામીન અરજીમાં એક મોટો ફટકો પડ્યો છે અને અરજી પરત ખેંચાઈ છે।